ગુડ મોર્નિંગ વિદ્યાર્થી ભાઈઓ બહેનો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ કુદરતી સંસાધનો ના આ છઠ્ઠા લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આ પાઠની અંદર કુદરતી સંસાધનો વિશેની માહિતી છે ભણવાની હતી. તો એ પૈકી આપણે કુદરતી સંસાધનો વિશેની માહિતી મેળવી, સંસાધનોનો ઉપયોગ વિશેની માહિતી મેળવી, સંસાધનોનું આયોજન અને સંરક્ષણ વિશેની માહિતી મેળવી, જમીનનું નિર્માણ, જમીનના પ્રકારો, એટલી માહિતી આપણે આગળના લેક્ચરની અંદર મેળવી ચૂક્યા છીએ. 5 લેક્ચર આપણે ભણ્યા. એ પછી 5 લેક્ચરમાં આપણે મેં જેટલી બાબતો કીધી એટલી બાબતોની માહિતી મેળવી. છેલ્લે આપણે ભણ્યા જમીનના જે 8 પ્રકારો પાડવામાં આવ્યા છે ICAR દ્વારા, ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા જે 8 પ્રકારો પાડવામાં આવ્યા છે એની વિશેની માહિતી આપણે પૂર્ણ કરી. આજરોજ આપણે ભણવાનું છે જમીન ધોવાણ. આજે આપણે ભણવાનું છે જમીન ધોવાણ. તો પેલા વ્યાખ્યા છે કે ભાઈ જમીન ધોવાણ કોને કહેવામાં આવે છે? જમીન ધોવાણ કોને કહેવામાં આવે છે? તો ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જવું. ધોવાણ કોને કહેવાય? તો ભાઈ જમીનના જે કણો છે, જમીનનું જે ઉપરનું પડ છે, એ પડ પર રહેલા માટીના કણો, કાંકરા, રેતી જે કાંઈ છે તેનું ગતિશીલ પવન કે પાણી દ્વારા, ગતિશીલ એટલે કે સ્પીડમાં હોય તેવું, ઝડપથી વહેતું હોય તેવું પાણી અને ઝડપથી ફૂંકાતો હોય તેવો પવન. તો જમીન ધોવાણની વ્યાખ્યા બહુ સિમ્પલ છે, તમારે યાદ પણ રાખવાની છે કે જમીન ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે ધોવાણ થવું, ઘસડાઈને જવું. આને કહેવામાં આવે છે જમીન ધોવાણ. વ્યાખ્યા આપણે બોર્ડમાં લખીએ, તમારે પણ લખવાની છે અને પછી આપણે એક વખત બોલીશું કે ભાઈ ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થાનાંતરિત થવું. તો આ વ્યાખ્યા છે જમીનનું ધોવાણ. ધોવાણ એટલે કે જમીનના કણોનું, વ્યાખ્યા યાદ રાખજો, મગજમાં બેસાડી દેવાની છે. ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા, ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થાનાંતરિત થવું, ખસેડાઈને જવું. તો એને કહેવામાં આવે છે જમીન ધોવાણ. જમીન ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જવું, એક સ્થળેથી બીજા સ્થળે સ્થાનાંતરિત થવું, એટલે એને કહેવામાં આવે છે જમીન ધોવાણ. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી પરિબળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું. આ પહેલી વ્યાખ્યા છે. બીજી વ્યાખ્યા કઈ કહી શકાય? તો ભાઈ જમીનના કણોનું કુદરતી પરિબળો વડે, હવે આપણે આમાં હવા અને પાણી લખ્યું છે, બરાબર? તો આ કેવા પરિબળ છે? કુદરતી પરિબળ છે ને બંને. હવા અને પાણી એ કુદરતી પરિબળ છે. તો ભાઈ કુદરતી પરિબળો વડે જમીનના ઉપલા કણોનું એક સ્થળેથી બીજા સ્થળે જવું, ખસડાઈ જવું. તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું, એને કહેવામાં આવે છે જમીન ધોવાણ. તેની ઉપરનું પડ બનતા વર્ષો લાગ્યા છે. તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે છે. આપણે ભણ્યા
કે ભાઈ આ જમીન બનતા છે કેટલો સમય લાગ્યો? તો ઘણા વર્ષો લાગ્યા. જમીનનું નિર્માણ થતા ઘણા વર્ષો લાગ્યા. કેટલાય વર્ષોની પ્રક્રિયા બાદ જમીનનું નિર્માણ થયું. બરાબર, 9મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ. ભૂસ્તરીય રચનામાં આપણે ભણ્યા. બરાબર, અલગ અલગ પ્લેટો વડે ખડકોનું નિર્માણ થયું અને ખડકોના માધ્યમથી આ જમીન બની છે. જમીન કઈ રીતે બની આ પાઠમાં પણ આપણે ભણી ચૂક્યા છીએ. તો ઘણા વર્ષો લાગ્યા છે આ જમીનને બનતા. હવે કુદરતી પરિબળો જેવા કે વરસાદ અને પવન દ્વારા બહુ થોડા સમયમાં જો જમીનના કણો ઘસડાઈ જવાની ક્રિયા બને, જમીન ધોવાણ થાય તો ખેત ઉત્પાદન ઘટી જાય. એટલા માટે જમીનનું ધોવાણ અટકાવવું ખૂબ જ જરૂરી છે. 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય. આનો પ્રશ્ન હું ફરી બોલું છું. 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે ભાઈ જમીનનું ધોવાણ અટકાવવું શા માટે જરૂરી છે? તો લખવાનું છે કે ભાઈ પહેલા તો જમીન ધોવાણની વ્યાખ્યા લખવાની કે ભાઈ ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા અને પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થાનાંતરિત થવું એટલે જમીન ધોવાણ. અથવા બીજા અર્થમાં કહીએ તો જમીનના ઉપલા કણો કુદરતી પરિબળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થાય. અન્યત્ર સ્થળાંતર થવું એટલે એને કહેવાય છે જમીન ધોવાણ. હવે આ જમીનનું નિર્માણ થતા ઘણા વર્ષો લાગ્યા છે. એને જે ઉપરનું પડ બન્યું છે એને બનતા ઘણા વર્ષો લાગ્યા છે. હવે જો કુદરતી પરિબળો પાણી કે પવન દ્વારા જમીનનું ધોવાણ થાય તો ઉપરના કણો ઘસડાઈ જાય. ઉપરના કણોમાં જે ફળદ્રુપતા રહેલી હોય એ દૂર જતી રહે તો જમીન છે એ બિન ફળદ્રુપ બની જાય. જમીનમાં પાક લેવા છતાં પણ ઉત્પાદન મળે નહીં. તો એટલા માટે થઈ અને જમીન ધોવાણ અટકાવવું જરૂરી છે. જમીન ધોવાણ અટકાવવું જોઈએ. વ્યાખ્યા યાદ રાખવાની છે. જમીન ધોવાણ એટલે શું? બોલો બધા મારી સાથે. જમીન ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા અન્યત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક સ્થળેથી બીજા સ્થળે સ્થાનાંતરિત થવું એટલે જમીન ધોવાણ. એટલે શું થાય? જમીન ધોવાણ થાય. બરાબર, જમીનને બનતા ઘણા વર્ષો લાગ્યા એટલા માટે એનું ધોવાણ અટકાવવું જોઈએ. જો જમીન ધોવાણ નહીં અટકાવીએ બરાબર તો જમીન છે ફળદ્રુપ રહેતી નથી. બરાબર, હવે આપણે જોવાનું છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. કઈ રીતે જમીન ધોવાણ અટકાવી શકાય એના ઉપાયો આપણે જોવાના છે. જમીન ધોવાણ કઈ રીતે અટકાવી શકાય એના ઉપાયો હવે આપણે જોઈએ. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જોઈએ તો પહેલું, જમીન ઉપર થતી ચરણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લઈ. બહુ ટૂંકા મુદ્દા છે અને સચોટ મુદ્દા છે, તમારે યાદ રાખવાના છે. હું બોલીશ પણ, બોર્ડમાં લખીશ પણ, તમારે પણ લખતું જવાનું છે મારી સાથે સાથે. તો ભાઈ જમીન ધોવાણ અટકાવવા માટેના ઉપાયોમાં પહેલો મુદ્દો, જમીન પર થતું ચરણ અટકાવવું જોઈએ. ચરણ એટલે કે જે પશુઓ, પાલતુ પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓ જે ચરે છે જમીન ઉપર, તો એ ચરણ અટકાવવું જોઈએ. એ ચરણ પ્રવૃત્તિને નિયંત્રણમાં લેવી જોઈએ. બીજો મુદ્દો છે, ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખી પગથિયાની તરેથી વાવેતર કરવું જોઈએ. જે જમીન છે ઢોળાવવાળી છે, ગમે તે બાજુ ઢોળા હોય તો એ ઢોળાવવાળી જમીન હોય તો ત્યાં સમોચ્ચ રેખીય પગથિયા એટલે કે સ્ટેપ પાડી દેવાના છે. આપણે કેમ દાદરો હોય છે, દાદર સીડી ચડીએ દાદર આવે છે ને, ઢોળાવાળી જમીન હોય તો ત્યાં એવી રીતે મોટા મોટા સ્ટેપ પાડી દેવાના હોય છે જેથી જમીનનું ધોવાણ થઈ શકે
અટકી શકે. પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. જે જમીન પડતર છે, જે જમીનમાં કાંઈ વાવેતર થતું નથી, ત્યાં આગળ વૃક્ષોનું વાવેતર કરી દેવાનું. પાણીના વહેલા પડેલા હોય ત્યાં આડબંધ બાંધી દેવા. વહેલા એટલે કે વેણકા. પાણીના જે આપણે વેણકા કહીએ છીએ તે. તો પાણીના જ્યાં વહેલા પડેલા હોય ત્યાં આગળ આડબંધ બાંધી દેવા, ચેકડેમ બાંધી દેવા. અને પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરો હોય તો એમાં ઊંડી ખેડ કરવી જોઈએ. 5 મુદ્દા છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. હું બોર્ડમાં લખું છું, પછી તમને સમજાવું છું. તમારે પણ લખી લેવાના છે અને સમજવાના છે. પહેલો મુદ્દો છે જમીન પર ચરાણ પ્રવૃત્તિ. જમીન પર ચરાણ પ્રવૃત્તિ નિયંત્રણમાં લેવી. બધા બોલતા જજો અને લખતા જજો. બીજો મુદ્દો છે ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચય પગથિયાની તરેહથી વાવેતર કરવું. ત્રીજો મુદ્દો છે પડતર જમીનમાં વૃક્ષો વાવવા. પડતર જમીનમાં વૃક્ષો વાવવા. પછીનો મુદ્દો છે પાણીના વહેલા પડેલા હોય ત્યાં આડબંધ બાંધવા. પાણીના વહેલા પડેલા હોય ત્યાં આડબંધ બાંધવા. અને ઢોળાવવાળા ખેતરોમાં કેવી ખેડ કરવાની છે? ઊંડી ખેડ કરવી. ઢોળાવવાળા જે ખેતરો છે એની અંદર ઊંડી ખેડ કરવી, જેથી કરીને પાણીનો વેગ શું થાય? ઘટી જાય છે. તો જમીન ધોવાણ અટકાવવા માટેના આટલા ઉપાયો છે આપણે અજમાવવાના છે. બધા બોર્ડમાં ધ્યાન આપો. જમીન ધોવાણ અટકાવવા માટેનો પહેલો ઉપાય તો ભાઈ જમીન પર ચરાણ પ્રવૃત્તિ નિયંત્રણમાં લેવી. બીજો ઉપાય છે ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખી પગથિયાની તરેથી વાવેતર કરવું. ત્રીજો મુદ્દો પડતર જમીનમાં વૃક્ષો વાવવા. ચોથો મુદ્દો પાણીના વહેલા પડેલા હોય, વહેલા નહીં પણ વહેલા પડેલા હોય તો એ વહેલા જે છે ત્યાં આડબંધ બાંધી દેવાના છે. અને ઢોળાવવાળા જે ખેતરો છે એમાં ઊંડી ખેડ કરવી, જેથી પાણીનો વેગ ધીમો પડે. તો આટલા મુદ્દા છે તમારે યાદ રાખવાના છે. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો છે. આટલા છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો છે. યાદ રાખજો, બધાએ મોઢે કરી નાખવાના છે. 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો, ત્યારે તમારા પાસે 5 મુદ્દા ક્રમશઃ લખવાના થશે. પહેલો મુદ્દો ચરાણ પ્રવૃત્તિ નિયંત્રણમાં લેવી. બીજો મુદ્દો તો કે ભાઈ ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચ રેખી પગથિયાની તરાથી વાવેતર કરવું. ત્રીજો મુદ્દો પડતર જમીનમાં વૃક્ષો વાવવા. ચોથો મુદ્દો તો ભાઈ પાણીના વહેલા પડેલા હોય ત્યાં આડબંધ બાંધવા. અને પાંચમો મુદ્દો કે ભાઈ જે ઢોળાવવાળા ખેતરો છે ત્યાં આગળ પાણીનો વેગ ધીમો પાડવા માટે થઈ અને શું કરવાનું છે? તો ભાઈ ઊંડી ખેડ કરવાની છે. હવે નેક્સ્ટ મુદ્દો છે ભૂમિ સંરક્ષણ. પછીનો મુદ્દો છે ભૂમિ સંરક્ષણ. સંરક્ષણની વ્યાખ્યા આપણે અગાઉ એક પાઠમાં ભણી ચૂક્યા છીએ. આના પાઠમાં સંરક્ષણની વ્યાખ્યા આવી હતી, બરાબર? કે ભાઈ વૃક્ષો કે વનસ્પતિઓ કે પક્ષીઓ જે લુપ્ત થવાના આરે હોય એના માટેનું વ્યવસ્થિત આયોજન કરવું, તો એને શું કહેવાય? સંરક્ષણ કહેવામાં આવે છે.
પણ અહીંયા આગળ ભૂમિ સંરક્ષણ. તો ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું રક્ષણ કરવું. જમીન ફળદ્રુપ રહે, જમીનની અંદર પોષક તત્વો પૂરતા પ્રમાણમાં ટકી રહે એ માટે થઈ અને જમીનનું સંરક્ષણ કરવું. જોઈએ ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકી અને જમીનની ગુણવત્તા જાળવવી તે. ભૂમિ સંરક્ષણ એટલે શું થાય તો વ્યાખ્યા લખી લે બોર્ડમાં. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવી રોકીને લખો. હાલો રોકીને શબ્દ છે ને, જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. ભૂમિ સંરક્ષણ એટલે શું થાય તો ભાઈ જમીનનું ધોવાણ રોકીને, જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવી રાખવાની છે. આપણે જમીનના પ્રકારો અલગ અલગ ભણ્યા, બરોબર. જમીનના પ્રકારો આગળના લેક્ચરની અંદર 8 પ્રકારો જે છે એ 8 પ્રકારો વિશેની માહિતી મેળવી છે. તો એ દરેકે દરેક જમીનમાં રહેલા જે પોષક તત્વો છે એ એવા પોષક તત્વો છે કે જે પાક માટે બિલકુલ અનુકૂળ હોય, પાક માટે જરૂરી હોય, સારામાં સારું પાક ઉત્પાદન મળે એ માટે એ તત્વો જરૂરી હોય. તો હજુ જમીનનું ધોવાણ થશે તો પાકમાં રહેલા, જમીનમાં રહેલા સેન્દ્રિય તત્વોનું ધોવાણ થઈ જવાનું છે, ઘસડાઈ જવાના છે. મતલબમાં જમીન ધોવાણથી જમીન ફળદ્રુપ રહેતી નથી, બિન ફળદ્રુપ બની જાય છે. તો એવી જમીન ન બની જાય, જમીન બિન ફળદ્રુપ ન બને એ માટે શું કરવાનું છે? ભૂમિ સંરક્ષણ કરવાનું છે. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને તેની ગુણવત્તા જાળવી રાખવી, તેની ગુણવત્તા જાળવવી. જમીન સંરક્ષણનો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. જમીન સંરક્ષણનો સંબંધ શેની સાથે છે કે ભાઈ માટીના કણો જ્યાં છે ત્યાંના ત્યાં રહેવા જોવે. પવન, પાણી કે અન્ય કોઈ કુદરતી પરિબળો દ્વારા એનું ધોવાણ થવું જોઈએ નહીં. એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા જોઈએ નહીં, પણ જ્યાં માટી કણો છે તેની તે જગ્યાએ માટી કણો રહેવા જોઈએ. તો ભૂમિ સંરક્ષણ અથવા જમીન સંરક્ષણનો સીધો સંબંધ છે માટીના કણો મૂળ પોતાની જગ્યાએ યથાવસ્થાને રહે તે. દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમુચ્ચયને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે. જમીનનું સંરક્ષણ કઈ રીતે કરવું તે બધા અલગ અલગ રીતે કરે. દાખલા તરીકે ઢોળાવાળી જમીન હોય તો એના પગથિયા પાડી શકાય. ઢાળવાળા ખેતરો હોય તો ત્યાં આગળથી ઊંડી ખેડ કરવાની. આપણને ભૂમિ સંરક્ષણ થયું, વૃક્ષો વધારે વાવી શકાય. આપણે હમણાં જોવાનું જ છે કે ભાઈ ભૂમિ સંરક્ષણ કઈ રીતે કરી શકાય. તો વિવિધ દેશોમાં, વિવિધ પ્રદેશોમાં ભૂમિ સંરક્ષણ કઈ રીતે કરવું, માટીના કણો મૂળ યથાસ્થાને કઈ રીતે રહે એ માટે ઘણી બધી પ્રવિધિઓ યોજવામાં આવે છે, ઉપાયો યોજવામાં આવે છે. જો ભૂમિ સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા જાનમાલની સલામતીના જોખમ ઊભા થાય છે. જો ભૂમિ સંરક્ષણ નહીં થાય તો પૂર વધારે પ્રમાણમાં આવશે. નદીઓની અંદર કઈ રીતે પૂર વધારે આવશે તો ભાઈ જો ભૂમિ યોગ્ય રીતે હશે, જમીન યોગ્ય રીતે હશે તો તેના પરથી વહેતો પ્રવાહ પાણીનો ધીમો થશે. પણ જો જમીન છે એ ઊંડી વહેલા વાળી હશે, વધારેમાં વધારે પાણી એના પર એની અંદરથી દોડી શકતું છે તો પૂરની માત્રા વધવાની છે. પૂરની માત્રા વધવાથી જાન એટલે કે લોકોનો, પ્રાણીઓનો અને એમની મિલકતને નુકસાન થવાનું છે. એટલા માટે ભૂમિ સંરક્ષણ અત્યંત જરૂરી છે. ભૂમિ સંરક્ષણ શા માટે જરૂરી છે કે ભાઈ ભૂમિ સંરક્ષણ છે એક તો પાકનું ઉત્પાદન આપણને જોરદાર મળે, પાકનું ઉત્પાદન આપણને મળે. ભૂમિ સંરક્ષણનો સીધો સંબંધ શેની સાથે છે?
માટીના કણોને મૂળ તેના સ્થાને રાખવા સાથે ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જળવાય એ માટેના પ્રયત્નો કરવા, જમીનની ગુણવત્તા જાળવાય એવા ઉપાયો કરવા એટલે ભૂમિ સંરક્ષણ. બરાબર? તો એ છે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ ભૂમિ સંરક્ષણ ઉપર ભાર મૂકવાનો છે. પૂર ને એવું નહીં આવે જેથી કરીને જાનમાલ ઉપર જોખમ થશે નહીં. તો ખાસ યાદ રાખો ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે. હવે આપણે બીજો મુદ્દો ભણવાનો છે. આ વ્યાખ્યા લખી લેજો અને યાદ છે ખાસ રાખવાની છે કે ભાઈ ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. ભૂમિ સંરક્ષણનો સીધો સંબંધ માટીના કણો મૂળ પોતાની જગ્યાએ રહે તેની સાથે જોડાયેલો છે. બરાબર? સમજાઈ ગયું બધાને? હવે આપણે જોઈએ ભૂમિ સંરક્ષણ અટકાવવાના ભૂમિ સંરક્ષણના ઉપાયો. ભૂમિ સંરક્ષણના ઉપાયો. ભૂમિ સંરક્ષણના ઉપાયો એના વિશેની માહિતી આપણે છીએ મેળવીએ. ધ્યાન આપજો બધા ખાસ. બહુ સરળ મુદ્દા છે આ બધા. આ પાઠ્યક્રમ તો જો કે સાવ સરળ છે એટલે તમને જે બધું સમજાય જાતું હશે. તમે પ્રિપેરેશન પણ સાથે સાથે કરતા જતા હશો. જોઈએ ભૂમિ સંરક્ષણના ઉપાયો. પહેલો મુદ્દો છે જંગલોના આચ્છાદનના કારણે તેમાં મૂળ જમીન કણોને જકડી રાખે છે. આચ્છાદન એટલે ગાઢ રીતે વાવેતર. તો જંગલોનું ગાઢ રીતે વાવેતર થયેલું હશે તો જંગલના જે વૃક્ષો છે એ વૃક્ષોના મૂળ એ જમીન કણોને મૂળ જગ્યાએ જકડી રાખશે. વૃક્ષો વાવવાથી જમીન ધોવાણ અટકે. બરાબર? તો જંગલો છે એનું આચ્છાદન વધારે પ્રમાણમાં હશે. જંગલો વધારે પડતા ગીચ હશે તો એ વૃક્ષો એ જંગલોના વૃક્ષોના મૂળ જમીન કણોને જકડી રાખશે જેથી કરીને જમીન ધોવાણ થશે નહીં. પછીનો મુદ્દો છે નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું. નદીની જે ખીણો છે, નદીના જે કોતરો છે, નદીના જે બંને કિનારા છે એના પર વૃક્ષારોપણ કરવાનું છે જેથી કરી અને પૂર આવતી સમયે છે એ બંને પડખાના નદીની બંને કિનારો છે જે કોતરો છે એનું ધોવાણ થાય નહીં. અને જે ઢોળાવવાળા વિસ્તારો છે, પર્વતીય વિસ્તારો છે એના પર વૃક્ષોનું વાવેતર કરવું. કારણ કે ઢોળાવવાળા વિસ્તાર પરથી પાણી ઝડપથી વહે છે. સમતલ જમીન હોય તો પાણી ધીમે ધીમે વહે. પણ ઢોળાવવાળી જમીન હશે, ઢોળાવવાળા પર્વતો હશે, કોઈ ઢોળાવવાળો વિસ્તાર હશે તો ત્યાં આગળ છે પાણી ઝડપથી વહેવા લાગશે. તો ઢોળાવ પર વૃક્ષોનું વાવેતર કરવું. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટે વૃક્ષોની હારમાળા ઉગાડવી જેનાથી રણ છે એ આગળ વધતું અટકશે. શું કરવાનું છે? તો કે ભાઈ રણના જે વૃક્ષો છે રણમાં રણ જ્યાં હોય ત્યાં એને અટકાવવા માટે થઈ અને વૃક્ષો વાવવાના છે જેથી કરી અને રણ છે એ આગળ વધતું અટકશે. ખાસ યાદ રાખજો. ચકલી બોલે છે, ચકલીનો અવાજ આવે, એ પક્ષી છે હોય કે એ ભણવા આવે છે રોજ. મેં તમને અગાઉ પણ કીધું હતું કે ચકલી ભણવા આવે છે. જો પાછળ પંખા પર બેઠી બેઠી ભણે છે, તમારી જેમ જ ભણે છે. બરાબર? તો જોઈએ હવે ચકલી છે હો, પોપટ નથી. કોણ છે? ચકલી. તો જો તમે રણની નજીક જે વિસ્તાર આવેલા હોય તે ક્ષેત્રોની અંદર પવનને રોકવા માટે થઈ અને શું કરવાનું છે? તો ભાઈ વૃક્ષો વાવવાના છે. આ વૃક્ષો વાવવાથી રણમાં જતો પવન અટકી જશે અને રેતીનું ધોવાણ રણ છે એ આગળ વધતું અટકી જશે. પછીનો મુદ્દો છે નદીના પૂરને અન્ય દિશામાં વાળી અને સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ. જે નદીના પ્રવાહો છે, જે નદી જોરદાર રીતે વહે છે, પૂરને અન્ય નદીઓમાં વાળી શકાય, અન્ય નદીની સાથે તેને જોડી શકાય અને પૂરની માત્રા ઘટાડી શકાય. અને જે સૂકી નદી હોય એમાં જો આ નદીનું પાણી ભેળવવામાં આવે તો એ નદી જીવંત બની જાય.
એટલા માટે થઈ અને એ પણ કરી શકાય. અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, એને અટકાવવું જોઈએ. કોઈ નિયંત્રણ વગરનું ચરાણ થતું હોય, પાલતુ પશુઓને આપણે પર્વતોના ઢોળા ઉપર ને બધે જે ચારતા હોય બરાબર, પણ જો એને નિયંત્રણમાં લઈએ તો આવા સ્થળોએ છે એ જમીન ધોવાણ અટકશે. પાલતુ પ્રાણીઓ છે જમીન પર ચરવા માટે જાય તો એના પગ પડે, એ વનસ્પતિને ખાઈ જાય, એના પગલા વડે જમીનના ઉપરનું પડ કેવું બનશે? પોચું બનશે બરાબર. તો જમીનનું ધોવાણ વધારે થાય. તો આવું અનિયંત્રિત ચરણ અટકાવવું જોઈએ. ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો અને વિવિધ પદ્ધતિઓ અપનાવવી જોઈએ. ક્ષિતિજ એટલે કે બિલકુલ સીધે સીધી ખેડ, જ્યાં સમતલ ખેતરો છે ત્યાં. બીજું છે સીડીદાર ખેતરો. તો મેં તમને કીધું ભાઈ જે ઢોળાવમાં આવેલા ખેતરો છે ત્યાં પગથિયા પાડી અને ખેતી કરી શકાય, જેથી કરીને પાણીના વેગને આપણે ધીમો પાડી શકીએ. અને છેલ્લો મુદ્દો છે કે ફળદ્રુપતા ગુમાવી બેઠેલા ખેતરો છે એની અંદર સેન્દ્રિય પદાર્થો ઉમેરવા. એ સેન્દ્રિય પદાર્થો ઉમેરવાથી એ જમીન છે એ પુનઃ જીવિત થશે. એ જમીનમાં ફરી પાછી જમીન ફરી ફળદ્રુપ બનશે અને આપણે છે એને ફરી એમાં પાક લઈ શકશું. તો જે ઝડપથી એક નોંધ કરી લઈએ, ભૂમિ સંરક્ષણના ઉપાયો. દરેક મુદ્દા તમે પણ મારી સાથે છે લખતા જજો. પહેલો મુદ્દો છે જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. પછીનો બીજો મુદ્દો છે, તમારે પણ લખતા જવાનું છે સાથે સાથે. બીજો મુદ્દો છે નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું. પછીનો ત્રીજો મુદ્દો છે રણની નજીક વૃક્ષોની હારમાળા ઉગાડવી. રણ વિસ્તારની નજીક વાતાપવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી. જે રણને આગળ વધતું અટકાવશે. પછીનો મુદ્દો છે નદીઓના પૂરને અંકુશમાં લેવા જોઈએ. ટૂંકો મુદ્દો લખીએ, નદીઓના પૂરને અંકુશમાં લેવા. સૂકી નદીમાં પ્રવાહ વાળવો. નદીઓના પૂરને અંકુશમાં લેવા, સૂકી નદીમાં પ્રવાહ વાળવો. પછી અનિયંત્રિત ચરાણ અટકાવવું. અનિયંત્રિત ચરાણ અટકાવવું. પછીનો મુદ્દો છે ક્ષિતિજ સમાંતર ખેડ. સીડીદાર ખેતરો જેવી પદ્ધતિ અપનાવવી.
અને લાસ્ટ મુદ્દો છે, છેલ્લો મુદ્દો, ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિત પદાર્થો ઉમેરવા. તો આ છે આટલા ભૂમિ સંરક્ષણના ઉપાયો. કઈ રીતે ભૂમિ સંરક્ષણ થાય તો જોઈએ. જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. જંગલો છે એને શું કરવાનું છે તો ભાઈ વધારે વિસ્તારમાં રોપવાના છે. બોર્ડમાં ધ્યાન આપજો બધા. નદીના કોતરો અને પહાડી ઢોળાવ પર વૃક્ષારોપણ કરવું. પછીનો મુદ્દો છે રણ વિસ્તારની નજીક વાતા પવનો છે એને રોકવા માટે થઈ અને વૃક્ષોની હારમાળા રણ વિસ્તાર નજીક કરવી, જેના લીધે થઈ અને રણ છે એ આગળ વધતું અટકી જશે. પછીનો મુદ્દો છે નદીઓના પૂર છે એને અન્ય નદીમાં, અન્ય સૂકી નદીમાં વાળી શકાય અને એનું પૂર છે એને અંકુશમાં લઈ શકાય. પછી છે અનિયંત્રિત ચરણ. એનાથી જે ઉપરનું જમીનનું સ્તર કેવું બને, ઓછું બને, એટલા માટે તેને અનિયંત્રિત ચરણ અટકાવવું. છઠ્ઠો મુદ્દો છે, પાંચમો મુદ્દો છે ક્ષિતિજ, છઠ્ઠો આમ તો ક્ષિતિજ સમાંતર ખેડ અને સીડીદાર ખેતરો એ પદ્ધતિ અપનાવવી જોઈએ. અને છેલ્લો મુદ્દો, સાતમો મુદ્દો કે ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જે જમીન છે એમાં પુનઃ સંગ્રહિત પદાર્થો, ખાતર છે, છાણિયું ખાતર છે, એ બધું ઉમેરી અને એ જમીનને છે એ ફરી પાછી જીવિત કરી શકાય. તો આ છે ભૂમિ સંરક્ષણના ઉપાયો. આમ આ ઉપાયો કરવાથી જે જમીનનું સંરક્ષણ થઈ શકે છે. જમીન સંરક્ષણની આજની તાતી જરૂરિયાત છે. તેના સંરક્ષણ માટે સરકારે, સમાજે અને લોકોએ સહિયારો પ્રયાસ કરવો પડશે. કારણ કે જે કાંઈ પણ ઉત્પાદન મળે એ આપણને બધું જમીનમાંથી મળે છે. એટલા માટે જમીન સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. તો ભાઈઓ બહેનો, આજનો આપણો આ છઠ્ઠો તાસ સાથે આપણો સામાજિક વિજ્ઞાનનો 8મો પાઠ કુદરતી સંસાધનો અહીંયા આગળ પૂર્ણ થાય છે. લેક્ચરના અંતે આપણે છે એ આખા પાઠને છે સમજ્યા. જો તમને કોઈ ન સમજાતો મુદ્દો હોય, જો તમને કોઈ બાબત અઘરી લાગતી હોય તો એ મને જાણ કરજો. હું તમને એ બાબત પર વધારે સમજ આપીશ. આપણે છે સંસાધનો વિશે ભણ્યા, સંસાધનોના પ્રકાર વિશે, સંસાધનોના ઉપયોગ વિશે, સંસાધનોનો આયોજન અને સંરક્ષણ વિશે, જમીન નિર્માણ, જમીનના પ્રકારો, અલગ અલગ 8 પ્રકારો, તે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો, ભૂમિ સંરક્ષણ અને ભૂમિ સંરક્ષણના ઉપાયો એના વિશેની માહિતી 8મા પાઠમાં મેળવી. આશા રાખું છું કે દરેક મુદ્દા તમને સમજાઈ ગયા હશે અને બોર્ડની પરીક્ષાને ભાવિ બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈ અને તમે બધા પુષ્કળ છે મહેનત કરતા હશો. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આ પાઠકો કમ્પ્લીટ કરી નાખજો. આની ટેસ્ટ પણ આપણે લઈશું. એ ટેસ્ટ તમને મળી જશે અને હવે ફરી મળીએ એક નવા વિડિયો લેક્ચર સાથે, એક નવા પાઠ સાથે. ત્યાં સુધી આપતો વિદ્યાર્થી ભાઈઓ બહેનોને મહેનત માટેની શુભકામના. મહેનત કરજો અને આ પાઠ છે કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. તો હવે મળીએ એક નવા વિડિયો લેક્ચર સાથે.